નમસ્કાર, જય માતાજી મિત્રો. આમ તો હું વ્લોગ નથી બનાવતો, પણ આજે મારી જિંદગીનો એક એવો દિવસ છે કે મારે તમારી બધાની સાથે શેર કરવો છે. આ દિવસ મારી જિંદગીમાં મેં સિંગિંગ લાઇનમાં જ્યારે શરૂઆત કરી ત્યારે ખૂબ તકલીફ પડી. ધીમે ધીમે પાપા પગલી કરતાં હું યુટ્યુબ દુનિયા પર કેસેટમાં સીડીમાં પહોંચ્યો. પણ ત્યારબાદ જન્મ થયો મારી મોટી દીકરી ઋત્વાનો. ઋત્વા આવી એટલે તમે આવશો ત્યારે હું નહીં રહું. ઘણા બધા ગીતો મારા સગા મોડિયોના બધી કંપનીના ચાલ્યા. ત્યારબાદ મારી બીજા નંબરની દીકરી એટલે કે પીહુનો જન્મ થયો. પીહુના જન્મ પછી મારું સોંગ આવ્યું હતું જાનો મારી ગામમાં વાતો થાય, મારા જેવા કપડાં પહેરી મેચિંગ કરે છે. ઘણા બધા મારા હિટ સોંગ આ જેવા કપડાં પહેરી મેચિંગ કરે છે. ગુજરાતમાં ધૂમ મચાવી હતી. મારા ચાહકોનો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને મારી ત્રીજા નંબરની દીકરી એટલે યાના. અને યાના જે દિવસે જન્મી એ જ દિવસે મારો ખાસ દોસ્ત પઠાણ શાબાશ ડિરેક્ટર આણંદ એને મને ફોન કરીને કીધેલું કે બારો હું તમને લઈને 3 ફિલ્મ કરી દઉં છું. તો આજે એનું મુહૂર્ત કરવા માટે આપણે જઈ રહ્યા છીએ હાલોલ લકી સ્ટુડિયો. ફાઇનલી આવી ગયા છે અત્યારે લકી સ્ટુડિયોમાં. તમે જોઈ શકો લકી સ્ટુડિયોનો સેટ છે.